હેલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરના આ બીજા લેક્ચરમાં આપણે આગળ જઈએ તો પહેલા લેક્ચરની અંદર વિદ્યુત પ્રવાહની એક વ્યાખ્યા આપણે લખેલી કે વાહકના કોઈ આડછેદમાંથી આડછેદને લંબ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વાહકના કોઈ આડછેદને લંબ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. હવે મિત્રો અહીંયા આ વસ્તુને આપણે ધ્યાનમાં લઈ લઈએ કે આડછેદને લંબ છે. ધારો કે અહીંયા કોઈ વાહક છે અને આ વાહક માટે અહીંયા તમે ધારો કે આ આડછેદ લેતા હોય તો વિદ્યુત ભાર છે, કોઈ ઇલેક્ટ્રોન અથવા તો કોઈ વિદ્યુત ભાર એને લંબ રૂપે એકમ સમયમાં પસાર થાય તો એમ કહેવાય કે આની અંદર વિદ્યુત પ્રવાહ છે એ રચાય છે. વિદ્યુત પ્રવાહ I. અને આ અદિશ રાશિ છે. દિશા છે પણ એના જે હિસાબ છે એ અદિશની રીતે થાય છે. એ સદિશના ગણિતને અનુસરતું નથી એટલે આપણે આને અદિશ રાશિ કહીએ છીએ. અને જો ઓપ્શનની અંદર ટેન્સર હોય તો આપણે ટેન્સર પસંદ કરશું, આપણે વાત થઈએ છીએ. ઓકે, પણ હવે મૂળ વાત ઉપર આવીએ તો અહીંયા મિત્રો હવે પ્રશ્ન એ છે કે જો વિદ્યુત પ્રવાહ એ આડછેદને લંબ ન હોય તો વહનનો દર છે ને એ દરેક બિંદુએ બદલાઈ જાય. અહીંયા ધારો કે આ બિંદુ પાસેથી પસાર થતો પ્રવાહ આપણે લઈએ તો I હોય, અહીંયા ધારો કે આ બિંદુ પાસેથી પસાર થતો પ્રવાહ લઈએ I હોય, બરાબર. પણ જો આડછેદ પ્રવાહને લંબ ન હોય, ધારો કે આડછેદ આપણે આમ લઈએ તો હવે આ બિંદુ પાસેથી પસાર થતો પ્રવાહ છે એના વહનનો દર બદલાઈ જાય. અને એ વહનનો દર બદલાઈ જાય એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક રાશિ વ્યાખ્યાયિત કરવાના છીએ, પ્રવાહ ઘનતા. ઓકે, તો મિત્રો અહીંયા નોંધ કરીએ કે જો પ્રવાહ આડછેદને લંબ ન હોય તો વાહકના દરેક બિંદુએ વિદ્યુત પ્રવાહના વહનનો દર બદલાઈ જાય. બરાબર. હવે આ જે વહનનો દર બદલાઈ જાય છે, કેવી રીતે બદલાય છે અને કેવી રીતે માપી શકાય એ આપણે જોઈએ. અને એના માટે વ્યાખ્યાયિત કરશું પ્રવાહ ઘનતા, જે વડે બતાવશું સદિશ રાશિ છે, કરંટ ડેન્સિટી. ઓકે, પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી વહેતો પ્રવાહ ને પ્રવાહ
ઘનતા કહે છે. પ્રવાહ ઘનતા માટે 3 વસ્તુ ખૂબ મહત્વની છે. જુઓ અહીંયા, ધારો કે કોઈ આડછેદ છે. અહીંયા આ જે છે એને આડછેદ કહીશું. અને વિદ્યુત પ્રવાહ છે એ સપોઝ સમક્ષિતિજ અથવા તો આને આપણે એક્સ દિશા કહીએ તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે I. અચ્છા, અહીંયા તમે જોઈ શકો કે આ જે આડછેદ છે એ આડછેદને પ્રવાહ લંબ છે. અને આ આડછેદનું ક્ષેત્રફળ આપણે લઈએ. ધારો કે A અને ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે, તો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના સમતલ અથવા તો જે આ આડછેદ છે સમતલ એનું આમ હશે. આ આડછેદ આ રીતે છે, એનું સમતલ આ થયું તો એ સમતલને લંબ. એટલે ક્ષેત્રફળ સદિશ જો આપણે બતાવીએ તો એ આ દિશામાં આવશે. બરાબર. વિદ્યુત પ્રવાહ આડછેદને લંબ છે અને ક્ષેત્રફળ સદિશને સમાંતર છે. તો પ્રવાહ ઘનતાની વ્યાખ્યા મુજબ આપણે વિચારીએ તો પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી વહેતો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. અને વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે J is equal to I upon A. J is equal to I upon A. આ A જે છે એ ક્ષેત્રફળ છે. તો અહીંયા 3 વસ્તુ ખૂબ મહત્વની છે. તમે સમજજો કે ક્ષેત્રફળ અને પ્રવાહ એકબીજાને સમાંતર છે. અહીંયા નોંધ કરતા છીએ આપણે કે પ્રવાહ ક્ષેત્રફળ સદિશને સમાંતર છે. બીજું, પ્રવાહ આડછેદને લંબ છે. બરાબર. પ્રવાહ જે છે એ આડછેદને લંબ છે. અને આ પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે, તો એની દિશા કઈ લેવી? તો પ્રવાહ ઘનતાની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં લેવાય. આગળ ઉપર હજી આપણે જોઈશું કે પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે, પણ એની ચર્ચા પછી કરશું. અત્યારે પ્રવાહ ઘનતાની દિશા જેની દિશા I ની દિશામાં હોય. મિત્રો, આ અદિશ છે, આ સદિશ છે. અદિશને તમે સદિશ વડે ભાગો તો એ મિનિંગલેસ છે, એનો કોઈ અર્થ નથી. એટલે આને જો તમે સદિશ તરીકે આને દિશા બતાવતો, પ્રવાહની દિશા બતાવી શકાય, પણ એનું જુદી જુદી દિશામાં એનું મૂલ્ય જુદું જુદું હોય છે, એટલે ટેન્શન રાશિ છે. પણ આની દિશા તમે બતાવી શકો I કેપ, કારણ કે પ્રવાહની દિશા આપણે બતાવીએ છીએ. પ્રવાહની દિશા આપણે દર્શાવીએ છીએ તો અહીંયા I કેપ બતાવી. I કેપ એટલે એકમ સદિશ. એકમ સદિશનું કામ છે માત્ર દિશા બતાવવાનું. તો આને તમે સદિશ કરી શકો. બરાબર. આ સદિશ અને અહીંયા ભાગ્યા સદિશ. અદિશ ભાગ્યા સદિશ કરી શકાતું નથી. એટલે હું અહીંયા બોલું છું સદિશ પણ કામ કરતો નથી, એટલે આને અને આને અહીંયા દૂર કરતો. બરાબર. તો J is equal to I upon A એ આ સ્થિતિમાં થયું. પ્રવાહ ઘનતા ફરી એકવાર સમજજો. પ્રવાહ ઘનતા એટલે આ પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી વહેતો પ્રવાહ. પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી, આ આડછેદ છે એમાંથી પસાર થતો પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા. ઓકે, હવે મૂળ વસ્તુની વાત હવે કરીએ કે જો આડછેદ પ્રવાહ લંબ ન હોય તો આ પ્રવાહ ઘનતા કેવી રીતે વ્યાખ્યાયિત કરવી? યસ,
તો બીજું જો ધારો કે હવે આડછેદ જે છે એ આ રીતે છે, ધારો કે આ શિરોલંબ અક્ષ છે એની સાથે થીટા ખૂણો બનાવે છે, બરાબર. હવે વિદ્યુત પ્રવાહ છે એ x દિશામાં અથવા તો સમક્ષિતિજ છે, જેમ આપણે પહેલા લીધો તો એમ જ લેશું વિદ્યુત પ્રવાહ એઝ ઇટ ઇઝ. બીજું, આનો ક્ષેત્રફળ સદિશ બતાવવો હોય તો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના આડછેદને અથવા તો સમતલને લંબ હોય. તો આ એનું આડછેદ અથવા તો સમતલ છે અને સમતલને લંબ આ દિશામાં આવશે એ, બરાબર. સમજો મિત્રો, અહીંયા આ જે સમતલ હતું એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, બરાબર. હવે અહીંયા સમતલ છે એને આપણે થીટા ખૂણે આમ ઢાળ આપીએ છીએ, થીટા ખૂણે એને ટિલ્ટ કરીએ છીએ. તો થીટા ખૂણે તમે એને જ્યારે ફેરવો, ભ્રમણ આપો, ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ પણ થીટા ખૂણે ભ્રમણ થાય, એટલે આ એંગલ થશે થીટા. ઓકે, હવે હું આ ક્ષેત્રફળ સદિશના બે ઘટકો વિચારું. એક ઘટક થીટાથી દૂરનો ઘટક એ સાઇન થીટા, અને બીજો ઘટક થીટાની નજીકનો ઘટક એ કોસ થીટા. અચ્છા, તો અહીંયા ક્ષેત્રફળનો એ કોસ થીટા ઘટક આપણે લેશું કે એ સાઇન થીટા ઘટક લેશું? તો અહીંયા મેં લખ્યું છે જો કે પ્રવાહ ક્ષેત્રફળ સદિશને સમાંતર છે. પ્રવાહ છે એ ક્ષેત્રફળ સદિશને સમાંતર છે. તો ક્ષેત્રફળનો પ્રવાહને સમાંતર ઘટક લેવાય, લંબ ઘટક લેવાય નહીં. તો પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવા માટે હું અહીંયા a cos θ લઉં તો ફાઇનલી અહીંયા સૂત્ર બનશે J is equal to I upon a cos θ, અને I is equal to લખીએ આપણે તો J a cos θ, અને આ θ જે છે એ J અને a વચ્ચેનો ખૂણો છે, એટલે આને આપણે J ની દિશા પણ કહી શકીએ, કારણ કે I ની અને J ની દિશા સેમ છે. તો J ની દિશા અને આ a ની દિશા, એની વચ્ચેનો ખૂણો જે છે એ થીટા છે. અચ્છા, થીટા કાઢી નાખો તો ડોટ પ્રોડક્ટ થશે, તો I is equal to J dot a. તો મિત્રો આ થઈ પ્રવાહ ઘનતા. J is equal to I upon a cos θ અને I is equal to J a cos θ. તો મિત્રો ખાસ આ ટોપિક કેવા શું માંગે છે, તો જ્યારે પ્રવાહ છે આડછેદને લંબ ન હોય તો વહનનો દર બદલાઈ જાય છે. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે ધારો કે પાણીનો પાઇપ છે, આપણે આની ચર્ચા વિગતે કરીએ, પણ એ પહેલા પાણીનો પાઇપ છે આ રીતે. તો અહીંયાથી જ્યારે પાણી પસાર થાય તો એ જ પાણી જ્યારે આ નાના એવા ભાગમાંથી પસાર થાય ત્યારે એનો વહનનો દર બદલાઈ જશે, બરાબર. મોટા ભાગમાંથી જ્યારે પાણી, મોટો અહીંયા આડછેદ છે, અહીંયા નાનું આડછેદ છે, તો વહનનો દર બદલાઈ જાય. તો આ વસ્તુ થાય છે. પ્રવાહ સેમ રહે છે પણ વહનનો દર બદલાઈ જાય છે, કારણ કે આડછેદ બદલાય છે. આડછેદ અહીંયા મેં નાનો મોટો કર્યો છે. જો આડછેદ લંબ હોય, લંબ ન હોય તો પણ વહનનો દર બદલાઈ જાય, અને એ વહનનો દર માપવા માટે આપણે પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરીએ છીએ, જે ખૂબ મહત્વનું છે, બરાબર. તો પ્રવાહ ઘનતા માટે આટલી વસ્તુ સિમ્પલ યાદ રાખજો. બે ત્રણ દાખલા અને આના થોડા કન્સેપ્ટમાં આપણે જઈએ. સ્ક્રીન પર જુઓ તમે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.2 mm વ્યાસના તાંબાના તારને 5 mm વ્યાસના લોખંડના તાર સાથે જોડવામાં આવ્યો છે. તે બંનેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો તાંબાના તારમાં પ્રવાહનું મૂલ્ય 8 એમ્પિયર હોય તો એક લોખંડના તારમાં પ્રવાહ અને પ્રવાહ ઘનતા શોધો, અને બીજું તાંબાના તારમાં પ્રવાહ ઘનતા શોધો. ઓકે, તો અહીંયા પરિસ્થિતિ કંઈક આ રીતની છે. કોપરનો તાર છે, એની અંદર એક Fe ના તારમાં કોપરનો તાર છે. જે કોપર Cu છે 0.2 mm એનો વ્યાસ આપેલો છે. Fe માટે જે વ્યાસ છે એ 5 mm છે. હવે અહીંયા
સીયુ માંથી કોપરમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ 8 એમ્પિયર છે. તો પહેલો પ્રશ્ન એ છે કે એફઈ માંથી કેટલો પ્રવાહ પસાર થાય. ઓકે, તો સિમ્પલ, અહીંયા પણ 8 એમ્પિયર જ પ્રવાહ પસાર થશે. આડછેદારે પ્રવાહને કોઈ લાગે વળગતું નથી. પ્રવાહ વિદ્યુતભારના સંરક્ષણના સિદ્ધાંત મુજબ અહીંયા જેટલો પ્રવાહ હશે એટલો જ પ્રવાહ આમાંથી પસાર થશે. ઓકે, બીજું કે બંને માટે પ્રવાહ ઘનતા ગોતવાની છે. તો મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે. પ્રવાહ ઘનતાનું ફોર્મ્યુલા JCU કોપર માટે આપણે ગણતા હોય તો JCU બરાબર ICU upon ACU. I કરંટ છે 8 એમ્પિયર, A એટલે આનું આડછેદનું ક્ષેત્રફળ લેશું આપણે પાઈ r સ્ક્વેર. ઓકે, 8 એમ્પિયર, પાઈ ની વેલ્યુ છે 3.14, r ની વેલ્યુ અહીંયા થશે 0.1 કારણ કે વ્યાસ આપેલો છે 1.2 mm, તો અહીંયા થઈ જશે 0.1 into 10⁻³ હોલ સ્ક્વેર. ઓકે, તો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને JCU એટલે કોપરની પ્રવાહ ઘનતા મળી જશે. બીજો સિમ્પલ ક્વેશ્ચન સેમ વે, JFE બરાબર IFE upon AFE. IFE એટલે કે 8 એમ્પિયર, AFE again pi RFE square, 8, પાઈ ની વેલ્યુ 3.14 અને r ની વેલ્યુ લેશું આપણે અહીંયા 5 છે તો 2.5 into 10⁻³ હોલ સ્ક્વેર is equal to JFE. ઓકે, તો મિત્રો સિમ્પલ એનું કેલ્ક્યુલેશન છે તો એને સોલ્વ કરી શકો. એક પ્રોબ્લેમ હજુ લઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્રીન પર જુઓ તમે. આકૃતિમાં દર્શાવેલ વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો વાહકના P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા ખાલી જગ્યા હશે. ઓકે, અને તમને થોડા ઓપ્શન આપેલા છે. તો અહીંયા જુઓ કે બિંદુ P પાસે આપણે પ્રવાહ ઘનતા ગોતવી છે અને પ્રવાહ ઘનતાનું સૂત્ર છે J is equal to I upon A cos theta. અને જે થીટા છે એ J અને A વચ્ચે અથવા તો I અને A વચ્ચેનો એંગલ છે. હવે I અને A વચ્ચેનો એંગલ તમે જુઓ તો આ જે છે એ પ્રવાહ અને A છે આ આડછેદ થશે મિત્રો, અને આડછેદને લંબ A હોય, સોરી, આડછેદને લંબ આ A હશે અને બંને વચ્ચેનો એંગલ આ થશે 30. બરાબર, તો અહીંયા તમારે થીટા બરાબર 30 લેવું પડશે. આ ખાસ ધ્યાન રાખજો. આ એંગલ છે એ કયો આપ્યો છે આપણને? આડછેદ અને પ્રવાહ વચ્ચેનો આપ્યો છે અને આપણે લેવાનો છે આડછેદના ક્ષેત્રફળ અને પ્રવાહ વચ્ચેનો, એટલે A અને J વચ્ચેનો અથવા તો I વચ્ચેનો. ઓકે, I ની વેલ્યુ આપી છે 2 એમ્પિયર, A આપ્યો છે 1 સેન્ટીમીટર સ્ક્વેર, that is 1 into 10⁻⁴ square, sorry, A 1 into 10⁻⁴ and cos 30. ઓકે, અને આપણે અહીંયા ઉપર લઈ લઈએ તો 2 into 10⁻⁴ and cos 30 ની વેલ્યુ થશે √3/2, that is 4 into 10⁻⁴, 4/√3 into 10⁻⁴. તો આવો ઓપ્શન A છે 4/√3 into 10⁻⁴ એમ્પિયર મીટર સ્ક્વેર. તો એ તમે ફૂલ સિમ્પલ સોલ્વ કરી શકો. અચ્છા, ખાસ ધ્યાન અહીંયા આ રાખવાનું હતું કે થીટા છે એ 30 ડિગ્રી આવે. પ્રોબ્લેમ સ્ક્રીન પર જુઓ.
આર ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર પ્રવાહ ઘનતા J is equal to J0 1 minus small r square by capital R square વડે આપેલ છે. તો વાહકની લંબાઈની દિશામાં પ્રવાહ શોધો. અહીં r એ અક્ષથી અંતર છે. ઓકે મિત્રો, અહીંયા ધારો કે કોઈ વાહક છે, આ એની અક્ષ લઈએ અને તમે સામેથી જુઓ અહીંયા ફ્રન્ટ સાઈડથી તો આપણને આ રીતે અહીંયા ગોળાકાર ભાગ દેખાય. આ એની અક્ષ બને. હવે આ અક્ષને સમાંતર પ્રવાહ વહે છે અને એની પ્રવાહ ઘનતા જે છે એ આપણને આપી છે J is equal to J0 1 minus r square by capital R square. અને એના માટે આપણે વિદ્યુત પ્રવાહની દિશા વાહકની લંબાઈની દિશામાં પ્રવાહ મેળવવાનો છે. ઓકે, તો પ્રવાહ મેળવવા માટે આપણે સૂત્ર આજ વાપરશું I is equal to JA cos theta. પણ તમે અહીંયા જુઓ ને તો આ જે છે એ આ r એટલે આ ડિસ્ટન્સ, અહીંયાથી તમે અક્ષથી અંતર છે. અહીંયા r લ્યો, r અહીંયા જાઓ ઉપર જાઓ તો સ્મોલ r is equal to કેપિટલ R થાય. એટલે કે r છે ને એ 0 to લઈને કેપિટલ R સુધી છે. હવે r ચેન્જ થાય તો જે ચેન્જ થાય, અને જે ચેન્જ થાય તો કરંટ ચેન્જ થાય. તો આપણે આ ફોર્મ્યુલા સીધી યુઝ કરી ન શકીએ GA cos theta. આપણે શું કામ કરવું પડે કે પેલા નાના એવા ભાગ ઉપર પ્રવાહ ઘનતા ગોતવી પડે, નાનું એવું અહીંયા ક્ષેત્રફળ લેવું પડે. નાનું એવું ક્ષેત્રફળ અહીંયા રિંગ છે એટલે આપણે r ત્રિજ્યા અથવા તો x ત્રિજ્યા r લઈએ, r ત્રિજ્યા અને dr જાડાઈ ની રિંગ લેવી પડે. પહેલા એના ઉપર આપણે પ્રવાહ ઘનતા ગોતવાની અને પછી સમગ્ર અહીંયા રિંગમાં નળાકાર માટે આપણે મેળવીએ. ઓકે, તો I is equal to integration J into dA અથવા તો JDA cos theta અને લિમિટ લેશું 0 to કેપિટલ R. ઓકે, અહીંયા ઇન્ટિગ્રેશન 0 to કેપિટલ R, જેની વેલ્યુ મૂકીએ J0 1 minus r square by r square dA એટલે આનું ક્ષેત્રફળ. યાદ કરો મિત્રો, r ત્રિજ્યા અને dr જાડાઈનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ છે 2 pi r dr. આને તમે આમ કાપી નાખો એટલે એની લંબાઈ થઈ જાય 2 pi r અને એની જાડાઈ છે dr. લંબાઈ ગુણ્યા જાડાઈ એટલે ક્ષેત્રફળ. તો 2 pi r dr એનું ક્ષેત્રફળ થશે 2 pi r dr. ઓકે, ચલો હવે અહીંયા J0 2 pi અને બાર લઈ લઈએ, કોન્સ્ટન્ટ છે. ઇન્ટિગ્રેશન 0 to r, આ સ્મોલ r ને અંદર ગુણી નાખો તો સ્મોલ r r cube by r square into dr. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ 2 pi J0 r નું થશે r square by 2 minus small r નું r cube નું થશે r raised to 4 by r square into 4. લિમિટ લેશું 0 to r. ઓકે, and 2 pi J0 અહીંયા સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકો એટલે r square by 2 minus r raised to 4 upon 4r square. Okay, now I is equal to 2 pi J0. અહીંયાથી r square કોમન કાઢી લઈએ
અને નીચેથી તમે 2 પણ કોમન લઈ શકો. તો r²/2 કોમન લીધું છે એટલે અહીંયા આવશે 1 માઇનસ અહીંયાથી એક r² ઉડી જશે ને એક r² કોમન કાઢ્યા છે, અહીંયાથી 2 કોમન કાઢ્યા છે એટલે અહીંયા રહેશે ફાઇનલી 1/2. તો અહીંયા થઈ જશે 1 - 1/2 એટલે 1/2, 2 કેન્સલ થઈ જશે. અહીંયા I is equal to pi j0 r² અને અહીંયા રહેશે 1 - 1/2 એટલે 1/2 અને આ 2 અહીંયા કેન્સલ. તો pi j0 r²/2 આટલો કરંટ છે એ આમાંથી ફ્લો થતો હોય. ઓકે, તો આ પ્રવાહ ઘનતાના પ્રોબ્લેમ છે મિત્રો. હજુ આપણે આગળ જઈએ. ઓકે મિત્રો, પ્રવાહ ઘનતા માટે એક છેલ્લો કન્સેપ્ટ આપણે લઈએ. પ્રવાહ ઘનતા J is equal to I/A. સપોઝ અહીંયા કોઈ વાહક છે, વાહકના આડછેદ આપણે બતાવીએ. આગળ જતા આ વાહક છે એનો ભાગ છે એ નાનો થતો જાય છે. અહીંયા એનો આડછેદ આને કહીએ આપણે A1 A2. અહીંયા ફિગર ઉપરથી જોઈ શકીએ કે A1 ગ્રેટર ધેન A2. હવે અહીંયા ધારો કે આમાંથી પસાર થતો જે કરંટ છે એ I જેટલો છે, તો આગળ નાનો જે ભાગ આવે એમાંથી પસાર થતો કરંટ પણ I જ હશે, કારણ કે પ્રવાહ છે એ વાહકના આડછેદ પર આધારિત નથી. કોઈ જગ્યાએ વિદ્યુત ભારનો સંગ્રહ થશે નહીં, એટલે વિદ્યુત પ્રવાહ જેટલો મોટા આડછેદમાંથી પસાર થશે એટલો જ નાના આડછેદમાંથી પસાર થાય. વિદ્યુત ભારના સંરક્ષણના સિદ્ધાંત મુજબ મોટા આડછેદ અને નાના આડછેદ બંને માટે વિદ્યુત પ્રવાહ છે એ સેમ હશે. ઓકે, તો અહીંયા I1 is equal to I2 થશે. હવે પ્રવાહ ઘનતા વિચારીએ તો પ્રવાહ ઘનતા માટે A છે એ મોટો છે, આડછેદ મોટો હશે તો પ્રવાહ ઘનતા ઓછી હશે એટલે J1 લેસ ધેન J2 થશે. પ્રવાહ છે એ સેમ છે, પ્રવાહ ઘનતા છે એ J1 એટલે કે અહીંયા પ્રવાહ ઘનતા આપણે J1 લઈએ અને અહીંયા J2 લ્યો તો અહીંયા પ્રવાહ ઘનતા ઓછી હશે, અહીંયા પ્રવાહ ઘનતા વધી જશે, વહનનો દર અહીંયા વધી જશે. અચ્છા, અને ફાઇનલી અહીંયા હું લખી શકું I1 is equal to I2, તો I is equal to અહીંયા લખી શકાય J1 A1 is equal to J2 A2. તો આ જે ફોર્મ્યુલા છે એ કોઈ પણ વાયર, કોઈ પણ તાર માટે સાચી છે. જે A is equal to અચળ આમ પણ લખી શકાય, બરાબર. તો આ એક મગજમાં રાખજો, આના ઉપરથી MCQ તમે પૂછે તો સોલ્વ કરી શકો. હવે આગળ નેક્સ્ટ થિયરી આપણે જઈએ તો ઓહ્મ્સ લો, ઓહ્મનો નિયમ. ઓહ્મનો જે નિયમ છે એ વોલ્ટેજ અને કરંટ એની વચ્ચેનો રિલેશન માટેનો આ નિયમ છે. નિયમ શું કહે છે કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અહીંયા ટેમ્પરેચર છે એમાં કોઈ ચેન્જ ન થવો જોઈએ, કોન્સ્ટન્ટ રાખવાનું છે.
તાપમાન અચળ હોય ત્યારે, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ધારો કે આપણે અહીંયા કોઈ એક વાહક લઈએ અને આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I છે અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ ધારો કે V. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે કે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે V proportional to I થાય છે. એટલે V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. પ્રોપોર્શનાલિટી આપણે અહીંથી કાઢીએ તો V is equal to એક કોન્સ્ટન્ટ મૂકશું, કોન્સ્ટન્ટ R is equal to into I. V is equal to IR, જ્યાં R is equal to આ જે કોન્સ્ટન્ટ છે એને કહીશું આપણે અવરોધ. બરાબર. એનો એકમ વોલ્ટેજના છેદમાં પ્રવાહ એટલે વોલ્ટ પર એમ્પિયર અથવા ઓહમ, એની સંજ્ઞા છે ઓમેગા. તો ફેમસ એકમ છે ઓહમ. અવરોધનો એકમ ઓહમ અથવા તો એની આ સંજ્ઞા છે ઓમેગા. ઓકે. અવરોધનો આધાર કોના ઉપર છે? તો અવરોધનો જે આધાર છે એ ત્રણ વસ્તુ ઉપર છે. એક પરિમાણ, પરિમાણ એટલે સાઈઝ અથવા તો કદ, અને કદ એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. તો કોઈ જે વાહક છે અહીંયા એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે છે. એટલે એની લંબાઈ કેટલી છે, બરાબર, આ લંબાઈ કેટલી છે, આ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, તો એના ઉપર આધારિત છે. બીજું આપણે અહીંયા જોઈએ તો એક છે તાપમાન, એની ચર્ચા આપણે આગળ ઉપર કરીએ. અને ત્રીજું છે દ્રવ્યની જાળ. આની ચર્ચા પણ આપણે આગળ કરશું. તો એક પછી એક આપણે જોતા જઈએ. પહેલું આપણે લઈએ પરિમાણ. પરિમાણની અંદર બે વસ્તુ લંબાઈ અને ક્ષેત્રફળ. તો એના ઉપર કેવી રીતે આધારિત છે? ઓકે, તો એક આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે જોઈએ પરિમાણ. તો પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે જોઈએ. પહેલું અવરોધ નો આધાર
પરિમાણ પર છે. પરિમાણ એટલે આપણે વાત કરીએ એમ લંબાઈ અને ક્ષેત્રફળ અથવા તો સાઈઝ, કદ. તો પહેલા આપણે વિચારીએ કે અહીંયા લંબાઈ આપણે લઈએ L. ધારો કે અહીંયા કોઈ એક L લંબાઈનો વાહક છે. અને જે લંબાઈ છે એ L અને આ આડછેદનું ક્ષેત્રફળ છે એ A. ઓકે, આમાંથી વહેતો પ્રવાહ જે છે એ I અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ V. તો આ વાહકનો અવરોધ થશે R is equal to V upon I. ઓમના નિયમ મુજબ. ઓમનો નિયમ શું છે? V is equal to IR. બરાબર? તો R is equal to V upon I. ઓકે, તો આ જે વાહક છે એનો અવરોધ R અને એ છે V upon I જેટલો. હવે હું આ બે વાહક ભેગા કરું, બરાબર, લંબાઈમાં ચેન્જ કરું, ક્ષેત્રફળ એનું એ જ રાખશું આપણે. તો અહીંયા ધારો કે એક વાહક છે, લંબાઈ L અને એની સાથે અહીંયા એક બીજો વાહક પાછો એ જ લંબાઈનો જોડી દઈએ અને લંબાઈ L, આ L ટોટલ થઈ જશે 2L. હવે વિચારજો મિત્રો કે અહીંયાથી જે કરંટ વહેતો હતો એ I હતો, તો અહીંયાથી પણ I જેટલો જ પ્રવાહ જશે, બરાબર. અહીંયા તમે લંબાઈ વધારશો તો પ્રવાહમાં કોઈ ચેન્જ નહીં થાય અને એક જ રસ્તો છે, એટલે આ માર્ગે જતો પ્રવાહ છે એ સેમ I જેટલો જ રહેશે. હવે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો જે V છે. એ જ રીતે આના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે, બરાબર. અને ટોટલ જે છે એ થઈ જશે 2V. આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V, આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V. છેડા બદલાય તો પોટેન્શિયલ પાછું અહીંયા ચેન્જ થશે, પણ અહીંયા લેન્થ અને કરંટ સેમ છે એટલે પોટેન્શિયલ અહીંયા V છે, અહીંયા પણ V રહેશે અને ટોટલ આ બે છેડા વચ્ચે લઈએ તો V plus V 2V. હવે આનો અવરોધ લખીએ આપણે તો R1 is equal to પોટેન્શિયલ છે 2V થયું અને કરંટ સેમ I છે. V upon I is equal to R. Then R1 is equal to 2R. Okay. તો મિત્રો આ શું રિપ્રેઝન્ટ કરે છે કે અવરોધ છે એ બમણો થયો. ક્યારે બમણો થયો? કે જો લંબાઈ વધારવામાં આવે, એટલે કે લંબાઈ અહીંયા L plus L 2L થશે. પહેલા લંબાઈ હતી L, તો લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ પણ બમણો થાય છે. એનો અર્થ એવો થાય કે અહીંયા અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં છે. લંબાઈ વધારશો તો અવરોધ પણ વધશે. લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય છે. લંબાઈ 4 ગણી કરો તો અવરોધ 4 ગણો થશે. તો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. ઓકે, એક રિલેશન આપણને ખબર પડી ગઈ, R proportional to L. હવે જોઈએ આ આડછેદના ક્ષેત્રફળ ઉપર કેવી રીતે આધાર રાખે છે. B
ક્ષેત્રફળ. ચાલો હવે અહીંયા ધારો કે કોઈ એક વાહક છે જેની લંબાઈ L અને આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એ A છે. આમાંથી પસાર થતો પ્રવાહ I છે અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V છે. ઓકે, તો અગેન આનો અવરોધ જે છે એ R is equal to V upon I થશે. બરાબર, સેમ. હવે જે આ વાહક જે છે ને એના હું બે ભાગ કરી દઉં અને આડછેદનું જે ક્ષેત્રફળ છે એના આપણે બે ભાગ કરીએ, a/2 a/2. અહીંયા વાહકના બે ભાગ કરી દીધા. આનું આડછેદનું ક્ષેત્રફળ a/2, આનું પણ આડછેદનું ક્ષેત્રફળ a/2. બરાબર, લંબાઈ સેમ, લંબાઈમાં કોઈ ચેન્જ કરતા નથી. ઓકે, હવે જ્યારે અહીંયા કરંટ આવશે I, ત્યારે અહીંયા બે માર્ગ મળશે. તો એ બે માર્ગ ઉપર કરંટ છે એ વહેંચાઈ જશે I/2 I/2 અને ફરી પાછું અહીંથી બહાર આવશે ત્યારે I. અચ્છા, ધ્યાન રાખજો, એક હકીકત એ છે કે કરંટને જેટલા માર્ગ મળે દરેક માર્ગે કરંટ છે એ વહેંચાઈ જતો હોય. અમુક સંજોગોમાં એવું ન થાય. તો એવું ક્યારે ન થાય તો કે જો પોટેન્શિયલ સમાન હોય તો કરંટ છે એ માર્ગ ઉપર ન વહે. પણ અત્યારે આપણે એની ડિટેલમાં નહીં જઈએ, આપણે આગળ ઉપર અવરોધ આવશે ત્યારે ભણશું. પણ અહીંયા કરંટને બે માર્ગ મળ્યા છે તો બંને માર્ગે કરંટ છે એ વહેંચાઈ જશે. જે ટોટલ કરંટ I છે અને સરખા ભાગે એટલા માટે વહેંચ્યો છે કારણ કે આની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એટલે કે પરિમાણ આખું સમાન છે એટલે કરંટ સરખો વહેંચાઈ જાય. જો આ પરિમાણ સમાન ન હોય તો કરંટ અસમાન રીતે વહેંચાય. ઓકે, પણ અહીંયા લેન્થ અને એરિયા આ બંને સમાન રીતે વહેંચાયેલા છે એટલે કરંટ પણ સેમ ડિવાઈડ થશે. ઓકે, હવે આપણે આનો અવરોધ લખીએ તો R2 is equal to, અહીંયા જુઓ તમે તો કરંટ અડધો થઈ ગયો છે, પોટેન્શિયલ ડિફરન્સ જે છે તો એનો જ રહેશે V, કારણ કે ટર્મિનલ બદલાતા નથી. ટર્મિનલ ન બદલાય તો પોટેન્શિયલ ડિફરન્સ પણ બદલાય નહીં, કારણ કે સમાંતરમાં થઈ ગયા અને સમાંતરમાં V સમાન હોય. તો R2 is equal to, કરંટ આવશે અહીંયા વોલ્ટેજ છે V અને કરંટ છે I/2. તો ઉપર જશે 2V upon I અને V upon I is equal to R. અને કહીએ ઇક્વેશન નંબર 4. તો અહીંયા શું થયું મિત્રો કે જો તમે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરો તો અવરોધ છે એ ડબલ થઈ જાય છે. આડછેદનું ક્ષેત્રફળ નાનું કહીએ તો અવરોધ છે એ વધી જાય છે. તો આનો ઉપરથી રિલેશન શું લખી શકાય કે અવરોધ જે છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત સંબંધમાં છે. વ્યસ્ત સંબંધ છે એટલે એક વધારો તો બીજો ઘટી જાય, એક ઘટાડો તો બીજો વધી જાય. ઓકે, તો અહીંયા આપણે એવો અર્થ કરી શકીએ મિત્રો કે R proportional to 1/a. બરાબર, આ A આડછેદનું ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ઘટ્યું છે, અવરોધ વધ્યો છે. ઓકે, તો લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર કેવી રીતે આધાર રાખે છે એ આપણે અહીંયા જોયું કે R proportional to L છે અને R proportional to 1/a છે. આ બેનું સંયુક્ત ચલન લઈએ તો R proportional to L upon A, proportionality કાઢીએ તો R is equal to rho L upon A. અને આ rho છે એને
અવરોધકતા કહેવાય. બરાબર. અચ્છા, અવરોધકતાનો આધાર લંબાઈ ઉપર છે? ના. આડછેદના ક્ષેત્રફળ ઉપર છે? ના. અવરોધકતા છે એ પ્રપોઝનાલિટી કાર્ડિન કોન્સ્ટન્ટ આવ્યો છે, એટલે લંબાઈ કે આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે નહીં. અચ્છા, કોના ઉપર આધાર રાખશે? તો એક દ્રવ્યની જાત, બીજું તાપમાન, અને ત્રીજું જે કોઈ ધાતુ કે વાહક લઈએ એના દબાણ. તો આ ત્રણ ઉપર આધાર રાખે છે. આની ચર્ચા પણ આપણે આગળ ઉપર કરવાની આવશે. ઓકે, તો અવરોધનો પરિમાણ સાથેનો જે રિલેશન આવ્યો R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. બરાબર. પછી એક કામ અહીંયાથી કરી શકીએ કે અવરોધકતાનો એકમ તો અહીંયા ઓહમ ઇન્ટુ મીટર, 1 મીટર આને યાર ઉડી જશે તો ઓહમ ઇન્ટુ મીટર અવરોધકતાનો એકમ થશે. ઓકે, હજુ એક અહીંયા વાત કરી લે કે 1/r અવરોધના વ્યસ્ત ને સિગ્મા અથવા તો એને કહેશું વાહકત્વ, કંડક્ટન્સ. 1/r અવરોધના વ્યસ્તને કહેવાય છે વાહકત્વ અથવા તો કંડક્ટન્સ. અને એ જ રીતે 1/ρ ને કહેશું આપણે કંડક્ટિવિટી, વાહકતા. અને એના માટે સિગ્મા વાપરશું. અહીંયા 1/r જ રાખીએ. 1/r ઇઝ ઇક્વલ ટુ વાહક તો ઘણી વખત અહીંયા વપરાય છે, પણ મોસ્ટ ફેમસ આ છે 1/ρ ઇઝ ઇક્વલ ટુ અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેશું, અને વાહકતા માટે સિગ્મા વાપરો, અથવા તેને ઇંગ્લિશમાં કહેશું કંડક્ટિવિટી. અને 1/r ઇઝ ઇક્વલ ટુ વાહકત્વ અથવા તો કંડક્ટન્સ. ઓકે, ચલો આનો એક થોડાક વધુ કન્સેપ્ટ આપણે વિચારીએ. R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. મિત્રો પહેલી વાત, આખી વસ્તુનો જે સાર છે એ એટલો છે કે અવરોધનો આધાર પરિમાણ ઉપર કેવી રીતે છે. તો પરિમાણ ઉપર આ રીતે આધાર રાખશે કે અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં છે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. બરાબર. અને રો ને કહેશું અવરોધકતા. અવરોધકતા છે દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. રો નો એકમ ઓહમ ઇન્ટુ મીટર. 1/r એટલે વાહકત્વ અથવા તો કંડક્ટન્સ, અને 1/ρ એટલે વાહકતા અથવા તો કંડક્ટિવિટી. ઓકે, હજુ થોડીક આની ચર્ચા આપણે કરીએ, પછી આના બીજા ભાગ ઉપર જઈએ કે અવરોધનો આધાર તાપમાન સાથે કેવી રીતે છે. ચલો, R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ આપણું ફોર્મ્યુલા છે. બરાબર. અચ્છા, હવે ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછાય કે અહીંયા ધારો કે કોઈ તાર છે, કોઈ વાહક છે, અને ખેંચીને એની લંબાઈ બમણી કરવામાં આવે છે. તો ખેંચીને એની લંબાઈ બમણી કરીએ, અવરોધ કેટલો થાય? આપણે કદાચ તમારા મગજમાં એવું આવે કે R પ્રપોઝનલ ટુ L છે, લંબાઈ બમણી કરો એટલે અવરોધ પણ બમણો થાય. મિત્રો ધ્યાન રાખજો કે ખેંચીને જ્યારે બમણું કરવામાં આવે ત્યારે એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એમાં પણ ફેરફાર થાય, અને એ પણ આપણે ગણતરીમાં લેવો જોઈએ. પણ જે ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે તો વાહકનું જે કદ છે એ કોન્સ્ટન્ટ રહે. લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ a છે. અહીંયા લંબાઈ બમણી થઈ, આડછેદનું ક્ષેત્રફળ a/2 અડધું થઈ ગયું.
અને આ બેનો ગુણાકાર કરો તો ફરી પાછું કદ a ઇન્ટુ l થશે અને આનું કદ પણ a ઇન્ટુ l થાય. તો ખેંચીને જ્યારે એની લંબાઈ બમણી કરવામાં આવે, 3 ગણી કરવામાં આવે, વોટેવર, ત્યારે કદ છે એ અચળ રહેશે. તો એવા સ્વરૂપમાં આપણે અહીંયા ફોર્મ્યુલા જોઈએ. R is equal to rho L upon A. અહીંયા હું L વડે મલ્ટીપ્લાય કરું અને L વડે ડિવાઈડ કરીએ. મલ્ટીપ્લાય બાય L, ડિવાઈડ બાય L. ઓકે, તો અહીંયા જુઓ તમે L ઇન્ટુ L, L સ્ક્વેર, અને ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ આવી જશે. તો રો L સ્ક્વેર અપોન V. હવે જો લંબાઈ બમણી કરવામાં આવે તો લંબાઈમાં ચેન્જ થાય તો અવરોધકતા નહીં બદલાય. કારણ કે આપણને ખબર છે કે અવરોધકતાનો આધાર દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર છે. V કદ પણ નહીં ચેન્જ થાય, માત્ર કોણ ચેન્જ થશે? લંબાઈ. તો R proportional to L square થયું. યાદ રાખજો ખાસ, R proportional to L square. કે જ્યારે નિયમિત રીતે ખેંચીને અથવા તો એમ કે કદમાં કોઈ ફેરફાર ન થાય ત્યારે જો લંબાઈમાં ચેન્જ કરવામાં આવે તો અવરોધ છે એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અચ્છા, થોડાક અમે આગળ જઈએ તો અહીંયા V એટલે કદ, અને કદ માટે આપણે એક આવું સૂત્ર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. D જે છે એ ઘનતા છે. તો કદ બરાબર m અપોન d લખી શકાય. રો L સ્ક્વેર m અપોન d ઉપર વહી જશે. તો બીજું એક વાત અહીંયા એવું કે અવરોધનો આધાર લંબાઈ અને દળ સાથે પણ એનો રિલેશન આપણને અહીંયા મળી ગયો. કારણ કે અવરોધકતા અને ઘનતા એ કોઈ પણ દ્રવ્ય માટે કોન્સ્ટન્ટ હોય. જુદા જુદા દ્રવ્ય આપણે લઈએ કે જેના દળ અને લંબાઈ જુદી જુદી છે તો અવરોધકતા અને ડેન્સિટી અલગ અલગ થાય. પણ એક જ દ્રવ્યનો હું તાર લઉં કે જેની લંબાઈ અને દળ છે એ અલગ અલગ છે, દ્રવ્ય એક જ છે. જો દ્રવ્ય એક જ હોય તો ઘનતા અને અવરોધકતા સેમ થશે, ચેન્જ આ બેમાં આવશે. તો ત્યારે અવરોધ છે એનો રિલેશન L સ્ક્વેર અપોન m. એટલે જુદા જુદા લંબાઈના અને જુદી જુદા દળના, અને એક જ જુદી લંબાઈ જુદી જુદી, દળ જુદા જુદા, પણ દ્રવ્ય એક જ હોય તો એના અવરોધ જુદા જુદા હોય છે. અને એ અવરોધ આ સૂત્રને ઉપરથી આપણે મેળવી શકીએ. તો મિત્રો અહીંયા બે વસ્તુ ખૂબ અગત્યની આવી. એક તો આપણે અહીંયા લખી શકીએ R proportional to L square અને R proportional to L square by m. બરાબર, એક આ લીધું છે R proportional to L square, કારણ કે રો અને v કોન્સ્ટન્ટ, અને અહીંયા તમે જુઓ તો રો અને d કોન્સ્ટન્ટ એટલે L square ને m. તો બે વસ્તુ અહીંયા ધ્યાન રાખશો. એ જ રીતે આગળ પાછું બીજું જોઈએ આપણે. ધારો કે હવે આડછેદના ક્ષેત્રફળમાં આપણે ચેન્જ કરીએ છીએ તો મલ્ટીપ્લાય બાય a ડિવાઈડ બાય a. અંશમાં તમે જુઓ તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એટલે કદ, તો રો ઇન્ટુ v અપોન a સ્ક્વેર. ઓકે, અને એની જગ્યાએ જો આડછેદનું ક્ષેત્રફળ ધારો કે આ રીતે કોઈ વાહક હોય તો એ બરાબર પાઈ r સ્ક્વેર મુકાય, અને r સ્ક્વેર મૂકો તો r ની 4 ઘાત થઈ જશે. તો અવરોધ છે એ ત્રિજ્યાના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે એવું પણ આપણે અહીંયા કહી શકીએ. ઓકે, પાછા મૂળ વાત ઉપર વાત કરીએ તો r is equal to rho v upon a square. ઓકે,
અગેન v બરાબર મૂકે m upon d, રો m upon d into a square. ઓકે, તો અહીંયા રિલેશન આપણે લખી શકીએ કે r proportional to રો અને v કોન્સ્ટન્ટ છે એટલે 1 upon a square proportional to 1 upon r raised to 4. બરાબર, a ની વેલ્યુ આપણે pi r સ્ક્વેર મૂકીએ તો 1 upon r raised to 4 લખી શકાય, અને એક અહીંયા r proportional to રો અને d કોન્સ્ટન્ટ છે એટલે m upon a square. તો મિત્રો આ રિલેશન પણ તમે ધ્યાનમાં રાખશો. અચ્છા, ત્રીજું, જો અહીંયા અવરોધ જે છે એની અંદર ખૂબ નાનો ફેરફાર કરવામાં આવે, એટલે કે અવરોધનો સૂક્ષ્મ ફેરફાર લંબાઈ સાથે આપણે વિચારીએ કે આડછેદના ક્ષેત્રફળ સાથે, ત્રિજ્યા સાથે વિચારીએ, અને એ ફેરફાર તમને પર્સન્ટેજમાં માંગ્યો હોય તો એવા પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવા જોઈએ. અહીંયા ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં કે જો લંબાઈમાં 1% ફેરફાર અથવા તો વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. બરાબર છે. હવે જો અહીંયા લંબાઈની અંદર જે ચેન્જ છે એ 1% કરીએ છીએ, બરાબર છે. તો અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય? ફોર્મ્યુલા છે આપણો, હું આ લઉં r = રો l સ્ક્વેર upon v, કારણ કે આપણે લંબાઈમાં ચેન્જ કરીએ છીએ એટલે બાકીની ક્વોન્ટિટીને કોન્સ્ટન્ટ લઈએ. તો r = રો l સ્ક્વેર upon v, એને ઇક્વેશન નંબર કહીએ 1. બરાબર. હવે આનું વિકલન કરીએ આપણે સૂક્ષ્મ ફેરફાર માટે. તો dr by dl લંબાઈની સાપેક્ષે રો અને v કોન્સ્ટન્ટ છે અને l સ્ક્વેર નું થઈ જશે 2l. ઓકે, dr = રો by v 2l into dl અને કહી દઈએ ઇક્વેશન નંબર 2. ચલો હવે ઇક્વેશન 2 ડિવાઈડ બાય 1 કરો. સમીકરણ 2/1 કરતા dr by r = રો v અહીંયા પણ છે, રો v અહીંયા પણ છે એટલે કેન્સલ થઈ જશે. l સ્ક્વેર છે અને અહીંયા l છે તો એક l કેન્સલ થઈ જશે. તો શું વધશે જો મિત્રો, અહીંયા ઇક્વેશન 2 છે એટલે 2 ની અંદર એક આ 2 અને dl વધશે અને અહીંયા એક l કેન્સલ થઈ ગયો છે એટલે એક l વધશે. તો 2 ટાઈમ dl by l. આ ફોર્મ્યુલા છે એને તમારા માઇન્ડમાં રાખજો. કદાચ આ ન કરો તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી, અને તમે યાદ રાખી શકો. હવે અહીંયા શું કીધું છે જો કે લંબાઈમાં 1% વધારો કરવાનો છે. પર્સન્ટેજમાં ફેરવવું હોય તો બંને બાજુ તમે 100 વડે મલ્ટીપ્લાય કરી શકો, પણ બે બાજુ 100 છે એટલે અહીંયા સીધું પર્સન્ટેજ લખશો જો dl by l એટલે લંબાઈમાં થતો ફેરફાર મૂળ લંબાઈની સાપેક્ષે. તો અહીંયા પણ તમને મળી જશે અવરોધમાં થતો ફેરફાર મૂળ અવરોધની સાપેક્ષે. તો પર્સન્ટેજમાં છે તો આપણે સીધું પર્સન્ટેજમાં લખીએ તો dr by r = 2 × 1%.
dl by l 1% લંબાઈમાં થતો ફેરફાર. તો dr by r અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર આવી ગયો 2%. તો મિત્રો આ ફોર્મ્યુલા સીધું તમે વાપરી શકો. સપોઝ લંબાઈમાં 0.1% નું ફેરફાર કરું, 0.1% નો ફેરફાર કરીએ છીએ તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? તો અહીંયા તમે 0.1 મૂકી શકો તો 0.1 ગુણ્યા 2 બરાબર 0.2% નો ફેરફાર થાય. બરાબર? તો આ કન્સેપ્ટ એક મગજમાં રાખજો. dr by r is equal to 2 times dl by l. લંબાઈની અંદર ધારો કે 10% હું કરું, લંબાઈમાં થતો ફેરફાર 10% હોય તો અવરોધમાં થતો ફેરફાર કેટલો હોય? 20%. અચ્છા, તો મિત્રો અહીંયા એવું જ્યારે આ જે સૂત્ર છે ને એ 5% સુધી જ વાપરી શકાશે, અપ ટુ 5%. બરાબર? જો 5% કરતા વધારે હશે તો આ ફેરફાર એટલો નાનો છે કે 5% કરતા વધારે હોય તો આ આપણને એપ્રોક્સિમેશન વેલ્યુ આપશે, પરફેક્ટ વેલ્યુ આપશે નહીં. સન્નિકટતાનું મૂલ્ય આપે છે, પરફેક્શન નથી આપતું. એટલે જો 5% સુધીનો ફેરફાર હોય તો જ આ સૂત્ર વાપરવાનું. પણ જો 5% કરતા વધારે હોય તો બીજી મેથડથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવો પડે. તો એ આપણે કરીએ. કેવી રીતે સોલ્વ કરવો જોઈએ પણ આટલું એક નોટ ડાઉન કરી લે. લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. લંબાઈમાં 10% નો વધારો કરવાનો છે. અહીંયા ગમે પૂછી શકે, વધારો કરવાનું પણ પૂછી શકે અને ઘટાડો કરવાનું પણ પૂછી શકે. બીજું, અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. તો ફેરફાર પણ પૂછી શકાય અને નવો અવરોધ કેટલો છે એ પણ પૂછી શકાય. તો બંને પ્રોબ્લેમ આપણે અહીંયા જોઈએ. અચ્છા, અહીંયા તમને 10% નો વધારો કરવાનું કીધું છે. એટલે પહેલું સ્ટેપ આપણે વિચારીએ તો ધારો કે મૂળ લંબાઈ L છે, નવી લંબાઈ L ડેશ. હવે એ નવી લંબાઈ કેટલી થશે? તો કે જે મૂળ લંબાઈ છે એમાં તમે 10% નો વધારો કરો એટલે નવી લંબાઈ થાય. મૂળ લંબાઈ ધારો કે 100 મીટર હોય તો નવી લંબાઈ 110 મીટર થાય, કારણ કે આના 10% લેવાના આપણે. બરાબર? તો 100 ના 10% કરો એટલે 10 આવે ને એને 100 ની અંદર એડ કરો એટલે 110 થયું. ધારો કે મૂળ લંબાઈ 90 હોય તો એના 10% કરો તમે તો 9 થાય. એટલે 90 માં 9 ઉમેરો એટલે 99. તો જો મૂળ લંબાઈ 90 હોય તો નવી લંબાઈ 99 થાય. એમ અહીંયા મૂળ લંબાઈ L છે તો નવી લંબાઈ કેટલી થશે? તો કે L પ્લસ L ના 10%. L પ્લસ L ના 10%. L પ્લસ L ના 10% એટલે 10 ડિવાઈડ બાય 100 ઇન્ટુ L. આમાંથી તમે અહીંયા લસાલ્યો તો 100 પ્લસ 10 એટલે 110 L upon 100 or 1.1 L. તો L ડેશ બરાબર આવ્યું 1.1 L. મિત્રો આ વસ્તુ મેં થોડી અહીંયા લાંબી કરીને લખી છે, તમે સીધું લખી શકો છો. જો અહીંયા 10% નો વધારો કરવામાં આવે છે તો જે મૂળ લંબાઈ હોય એ 100% હોય ને એમાં 10% નો વધારો કરો એટલે 110% થાય ને 110% ને પ્રમાણિત રૂપમાં ફેરવો તો 110 ભાગ્યા 100 તો 1.1.
એ જ રીતે ધારો કે 20% વધારો કર્યો હોય તો મૂળ લંબાઈ 100 વત્તા 20 એટલે 120 ભાગ્યા 100 કરો એટલે 1.2 થઈ જાય L. ધારો કે 30% ઘટાડો કર્યો હોત તો મૂળ લંબાઈ 100 30% ઘટાડો એટલે 70 70 ભાગ્યા 100 એટલે 0.7 L. તો આ રીતે તમે લખી શકો, સીધું લખી શકો. જેટલા ટકાનો વધારો કરવામાં આવે છે એને તમે 100 ની અંદર પ્લસ કરો, ડિવાઈડ બાય 100 કરો. તો આ લાંબુ કરવાની જરૂર નથી, તમે સીધું લખી શકો મૂળ લંબાઈ L dash is equal to 1.L. ધારો કે હું અહીંયા 50% વધારો કરું તો તમે સીધું લખી શકો L dash is equal to 1.5L. 100 મૂળ છે, 50% વધારો કરો એટલે 150 ડિવાઈડ બાય 100 કરો તો 1.5 થઈ જશે અહીંયા. ઓકે, તો આ સ્ટેપ તમે સીધું લખી શકો સ્પીડમાં. હવે આપણે જોઈએ તો બીજું વસ્તુ શું કરવી છે અહીંયા. હજી ફેરફાર છે લંબાઈમાં કરવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કે R proportional to L square છે, બરાબર. તો અહીંયા આપણે એમ લખી શકીએ R dash upon R is equal to L dash upon L whole square. R proportional to L હોય તો આપણે અહીંયા R dash upon R is equal to L dash upon L is equal to whole square. ખ્યાલ આવે છે? અહીંયા ગુણોત્તર લીધો છે ને. ઓકે, હવે વેલ્યુ મૂકીએ આપણે અહીંયા R dash upon R is equal to L dash. તો L dash is equal to 1.1 L divided by L whole square. LL cancel, 1.1 નો સ્ક્વેર કરશો 1.21 R dash to R. તો R dash એટલે નવો અવરોધ છે. નવો અવરોધ કેટલો આવ્યો? 1.21 R. હવે એના પર્સન્ટેજમાં ફેરવીએ, કારણ કે ફેરફાર છે આપણને પ્રતિશતમાં પૂછ્યો છે તો પર્સન્ટેજમાં આને ફેરવીએ તો મલ્ટીપ્લાય 100 કરવા પડશે. પ્રતિશત ફેરફાર R dash is equal to 121%. 121% કોના? R ના, બરાબર. 121% R ના, એટલે પર્સન્ટેજ કયો તો કોઈ બી ના પર્સન્ટેજ હોય. હું 10% તમને એમ કહું કે 10% એટલે કેટલા, તો એનો કોઈ અર્થ નથી. 10% કોના, એ કેવું બહુ મહત્વનું છે. ધારો કે ગુજરાતની અંદર જે પોપ્યુલેશન છે એના 10%, ઇન્ડિયાની પોપ્યુલેશન છે એના 10%, તો વર્લ્ડનું પોપ્યુલેશન છે એના 10%. 10% બધા માટે સેમ છે, પણ એનો જે આન્સર છે એ બધા માટે જુદો જુદો આવશે. ગુજરાત માટે, ઇન્ડિયા માટે, વર્લ્ડ માટે 10% જુદા જુદા આવે. તો અહીંયા જે પર્સન્ટેજ છે એ કોના છે એ કેવું પડશે, તો R ના 121%. તો અહીંયા એવું કહી શકાય કે નવો અવરોધ છે ને એ 121% થયો. અચ્છા, નવો અવરોધ 121% થયો. જૂનો અવરોધ જે છે એ 100% હતો, નવો અવરોધ 121% થયો. તો ફેરફાર કેટલો થયો? યસ, 21% નો. તો અહીંયા અવરોધમાં થતો ફેરફાર 21% છે. જો તમે લંબાઈ 10% વધારો તો અવરોધમાં 21% નો વધારો થાય. લંબાઈ 10% વધારો તો જે કઈ અવરોધ છે એમાં 21% નો વધારો થાય. ધારો કે આનો અવરોધ 2 ઓહ્મ છે તો 2 ઓહ્મમાં 21% નો વધારો થાય તો મલ્ટીપ્લાય તમે આને 21% કરી શકો, બરાબર. તો અહીંયા 21 × 42 ડિવાઈડ બાય 100 0.42. તો નવો અવરોધ કેટલો થશે? 2 + 0.42 એટલે થઈ જશે 2.42 ઓહ્મ. જો લંબાઈ વધારવામાં આવે તો અવરોધ છે એ 2.42 ઓહ્મ થાય. 21% નો વધારો થયો. તો મિત્રો આની પહેલાના પ્રોબ્લેમમાં તમે જોયું હશે કે
dr બાય r ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ dl બાય l હતું, પણ એ ફોર્મ્યુલા ક્યાં સુધી વાપરી શકાય છે? યસ, 5% સુધી. જો 5% કરતા વધારે હોય તો એ ડબલ વાળી ફોર્મ્યુલા યુઝ થઈ શકશે નહીં. તમે જોઈ શકો કે 10% વધારો કર્યો તો એ ફોર્મ્યુલા મુજબ વિચારીએ આપણે તો 20% જવાબ આવવો જોઈએ, પણ 20% નથી આવતો, અહીંયા 21% આવે છે. એટલે એ પણ સાચું છે, પણ જે અતિ સૂક્ષ્મ નાના નાના ફેરફારો હોય ત્યારે આપણે ડબલ કરી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે 5% કરતા વધારેનો ચેન્જ હોય તો આ ફોર્મ્યુલાથી તમારે કામ કરવું પડે. હજુ એક આપણે આનો આવો પ્રોબ્લેમ લઈએ એટલે આ મેથડ છે તમને ઝડપથી ક્લિયર થઈ જાય. જો લંબાઈમાં 100% વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. ઓકે, હવે અહીંયા સ્ટેપ નંબર આપણું પહેલું, મૂળ લંબાઈ L છે, નવી લંબાઈ L dash is equal to L plus L ના 100%, L plus 100 divided by 100 into L કેન્સલ થઈ જશે, L plus L એટલે 2L, તો L dash is equal to 2L. આ તમે સીધું લખી શકો. 100% નો વધારો કરવામાં આવે છે તો 100% હતું, 100% નો વધારો કરો એટલે 200%, બરાબર. 100% હતું, 100 નો વધારો કર્યો એટલે 200% ડિવાઈડ બાય 100 કેન્સલ થઈ જશે એટલે 2L અહીંયા આવી જશે. તો આ સીધું કરી શકો તમે. ઓકે, ઓકે, ચલો હવે બીજું સ્ટેપ આપણું સીધું લખશું આપણે. R dash upon R is equal to L dash upon L whole square. અહીંયા વેલ્યુ મૂકીએ આપણે. L dash is equal to 2L upon L whole square, LL cancel, તો અહીંયા 4 થઈ જશે R. તો R dash is equal to 4R અને percentage માં ફેરવીએ તો R dash is equal to 400% R ના. 100 વડે ગુણી નાખો તો 400% R ના. તો નવો અવરોધ 400% થયો. ફેરફાર કેટલો થયો? તો 100% બાદ કરો. તો અવરોધમાં થતો ફેરફાર 300% નો થશે, બરાબર. 100% આપણે બાદ કરશું તો અવરોધમાં થતો ફેરફાર 300%, અને નવો અવરોધ કોઈ પૂછે તો એ 400% હશે. અને ફેરફાર કેટલો થયો? 300%, બરાબર. ધારો કે અત્યારે કોઈ ક્લાસરૂમ છે તો ક્લાસરૂમની અંદર 100 ની સંખ્યા છે અને એમાં ધારો કે 20 ઉમેરાય એટલે કે 120 થઈ. નવી સંખ્યા 120 છે, પણ કોઈ એમ પૂછે ફેરફાર કેટલો, તો ફેરફાર 20 નો થયો અને નવી સ્ટ્રેન્થ કેટલી થઈ? 120 ની. એમ અહીંયા ફેરફાર છે એ 300 નો થયો અને નવો અવરોધ કેટલો થયો? 400%, 400% R ના, અને ફેરફાર કેટલો થાય છે? 300%. ઓકે, તો સિમ્પલ તમે મિત્રો આ રીતે કામ કરી શકો. અહીંયા 2-3 પ્રોબ્લેમ ગણશો એટલે થોડી સ્પીડ પણ આવશે. તમે જોઈ શકો અહીંયા કે આ સ્ટેપ તમે બહુ સરળતાથી મૌખિક કરી શકો. પછી તમે એક વસ્તુ અહીંયા વિચારજો કે સ્ક્વેર થાય છે, જે કઈ અહીંયા છે એનો સ્ક્વેર થાય છે. સપોઝ હું એમ કહું કે લંબાઈમાં 25% નો વધારો કરવામાં આવે છે. આપણે થોડું સ્પીડમાં કરશું. લંબાઈમાં 25% નો વધારો કરવામાં આવે છે તો L dash બરાબર 1.25 L આમ થઈ જશે. હવે એ L dash ની વેલ્યુ અહીંયા મૂકશો એટલે LL કેન્સલ થઈ જશે, એટલે આનો વર્ગ કરવાનો આવ્યો છે તમારે. તો 1.25 1.25 નો તમે વર્ગ કરો 156.25 એટલે 1.5625 આવું આવશે. અને આને L તો કેન્સલ થઈ જશે, 56.25 R.
અને એને પર્સન્ટેજમાં ફેરવીએ તો 156.25% આર ના. તો વધારો કેટલો થઈ ગયો 56.25%નો અને નવો અવરોધ આવી ગયો 156.25. તો આ રીતે તમે બહુ સરળતાથી કામ કરી શકો. સપોઝ આપણે હજુ એક અહીંયા વિચારીએ કે 50%નો વધારો કરો તો 50% લઈ લેશું એટલે સીધું અહીંયા લખી શકાય L dash is equal to 1.5L. 100 plus 50 એટલે 150 ના પર્સન્ટેજમાંથી પ્રમાણિત રૂપમાં જાઓ એટલે 1.5. તમે આનો વર્ગ કરો એટલે 225 એટલે 2.25 R. તો આ dash is equal to 2.25 R અને પર્સન્ટેજમાં ફેરવીએ તો 225% R ના. તો 125%નો ફેરફાર થયો અને નવો અવરોધ આવી ગયો 225%. તો આમ ખૂબ ઝડપથી તમે કામ કરી શકો. બરાબર. તો પહેલા એક બે લાંબી રીતથી ટ્રાય કરજો, પછી તમારી રીતે બીજા પ્રોબ્લેમ અહીંયા 100%, 10%, 20%, 25%, 50%, 75% એ રીતે લઈ અને પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ આવી જશે. નેક્સ્ટ પ્રોબ્લેમ તમારી સ્ક્રીન પર જો 3 તાંબાના તારના દળનો ગુણોત્તર આપણને આપેલો છે 5:3:1 એટલે કે M1:M2:M3 is equal to 5:3:1 અને તેમની લંબાઈનો ગુણોત્તર આપ્યો છે 1:3:5. 1:3:5. તો તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર મેળવવાનો છે. ઓકે, તો સોલ્યુશન આપણે કરીએ આનું. અહીંયા મિત્રો અવરોધનો ગુણોત્તર આપણે મેળવવો છે એટલે કે R1:R2:R3 મેળવવું છે. હવે R નો રિલેશન દળ અને લંબાઈ સાથેનો કેવી રીતનો છે જોઈએ આપણે. તો આગળ હમણાં જ આપણે મેળવી ગયા એક આવો રિલેશન છે R proportional to L²/M. બરાબર, તમે જોઈ શકો આપણે આ રિલેશન લખેલો છે. હવે એ વસ્તુને અહીંયા લખીએ R1:R2:R3 is equal to L1²/M1 જેમ L2²/M2 જેમ L3²/M3. ઓકે, ચાલો હવે બધાની કિંમતો મૂકી દો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અહીંયા તો L1 means 1 નો સ્ક્વેર 1/M1 એટલે 5 જેમ L2 એટલે 3 નો વર્ગ થશે 9 અને છેદમાં 3 જેમ L3 એટલે 5 નો વર્ગ થશે 25 અને છેદમાં 1. ઓકે, અહીં થોડુંક આપણે છેદ ઉડાડીએ તો 1/1/5 જેમ અહીંયા આવશે 3/1 જેમ 25/1. આપણે એક આન્સર છે, પણ જો તમારા આન્સરો બધા એવા છે કે જેમાં છેદ નથી તો હું બધાને 5 વડે ગુણી નાખું એટલે છેદ અહીંથી કેન્સલ થઈ જશે. ઓકે, તો 5 વડે મલ્ટીપ્લાય કરો તો આને 5 જેમ 15 જેમ 125. તો R1:R2:R3 is equal to 5 જેમ 15 જેમ 20 125. તો આન્સર થશે. આ ફોર્મ્યુલા યાદ હોય તો તમે બહુ સરળતાથી આ સોલ્વ કરી શકો. નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ તમારી સ્ક્રીન પર જો એક તારને નિયમિત રીતે ખેંચી તેના આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય. તો સિમ્પલ ક્વેશ્ચન છે. આડછેદનું ક્ષેત્રફળ છે એ 1/n ગણું કરવામાં આવે છે, 1/n થશે. નવું આડછેદનું ક્ષેત્રફળ 1/n. તો અવરોધ કેટલો થાય. ઓકે, આપણને ખ્યાલ છે કે R proportional to 1/a². ઓકે, તો અહીંયા આ n ગણું કરશું તો R proportional to
તમે અહીંયા આમ લખી શકો a બાય a સ્ક્વેર બાય n સ્ક્વેર ઉપર વયા જશે, આ ડેશ લઈ લઈએ અહીંયા. ઓકે, હવે આ બેનો ગુણોત્તર લઈ લઈએ તો આ ડેશ અપોન r ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે n સ્ક્વેર, તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર r. તો નેક્સ્ટ પ્રોબ્લેમ તમારી સ્ક્રીન પર જુઓ. 1 મીટર લાંબા વાહક તારના બે અસમાન તારો p અને q એમ બે ટુકડા કરવામાં આવે છે. તો હવે p તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરી r તાર તૈયાર કરવામાં આવે છે. જો r તાર અને q તારના અવરોધો સમાન હોય તો p અને q તારની લંબાઈ શોધો. અચ્છા મિત્રો, અહીંયા તમને વાત એ કરી છે કે 1 મીટર લંબાઈના જે તાર છે એના બે ભાગ કરવાના છે. ધારો કે અહીંયા કોઈ તાર છે, આની લંબાઈ 1 મીટર છે અને આના આપણે બે ભાગ કરીએ તો એક તાર થશે P અને બીજો છે Q. આની લંબાઈ આપણે લઈએ L1 અને L2 અને બેના આડછેદના ક્ષેત્રફળ તો સમાન રહેશે a, અહીંથી ભાગ કર્યા છે એટલે. ઓકે, અચ્છા, આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, કે 1 મીટરના બે ભાગ કરેલા છે. હવે P તારને ખેંચીને એની લંબાઈ બમણી કરવામાં આવે છે. તો અહીંયા P તારને ખેંચીને લંબાઈ બમણી કરતા r તાર મળે છે આપણને. તો લંબાઈ થઈ જશે 2l અને આનું આડછેદનું ક્ષેત્રફળ થઈ જશે a/2. ઓકે, હવે તમે આગળ એમ કહે છે કે r તાર અને q તારના અવરોધો સમાન હોય, r તાર અને q તારના અવરોધ સમાન હોય તો આની બેની લંબાઈ ગોતવાની છે L1 અને L2. ઓકે, કન્ડિશન મુજબ કામ કરીએ. r તારનો અવરોધ ઇઝ ઇક્વલ ટુ q તારનો અવરોધ. ચલો, r તારનો અવરોધ અહીંયા લખી શકીએ. આપણે ફોર્મ્યુલા લઈશું રો l અપોન a મુજબ. રો l અપોન a મુજબ. તો આની લંબાઈ છે એ બમણી છે અને આડછેદનું ક્ષેત્રફળ a/2 છે. અહીંયા લંબાઈ L1 લખશું ને આની. ઓકે, તો r તારનો અવરોધ રો લંબાઈ બમણી 2L1 અપોન આડછેદનું ક્ષેત્રફળ a/2. ઓકે, લંબાઈ બમણી અને આડછેદનું ક્ષેત્રફળ છે એ અડધું, 2l અને a/2. q તાર માટે લખીએ તો q તાર માટે રો લંબાઈ L2 અને આડછેદનું ક્ષેત્રફળ a. દ્રવ્ય એકનો એક જ છે, એના જ ભાગ કરે છે, એને જ ખેંચે છે, એટલે અવરોધકતા બદલાશે નહીં. રો એમને ચેન્જ ક્યાં આવશે? યસ, લંબાઈમાં અને આડછેદના ક્ષેત્રફળમાં. ઓકે, હવે અહીંયા જે ઉઠતું એને ઉડાડી દઈએ આપણે. a કેન્સલ, રો કેન્સલ, આ ઉપર જશે એટલે 4L1 ઇઝ ઇક્વલ ટુ L2 અને કહી દઈએ ઇક્વેશન નંબર 2. આપણું ઇક્વેશન નંબર 1. હવે 1 અને 2 ને આપણે સોલ્વ કરીએ. સમીકરણ 1 અને 2 પરથી 4 અહીંયા L2 ની જગ્યાએ આપણે 4L1 મૂકી શકીએ તો L1 પ્લસ 4L1 ઇઝ ઇક્વલ ટુ 1. L2 ની જગ્યાએ 4L1 મૂકીએ. L1 ઇઝ ઇક્વલ ટુ 5L1 ઇઝ ઇક્વલ ટુ 1, therefore L1 ઇઝ ઇક્વલ ટુ 1 upon 5. ઓકે, તો L1 ઇઝ ઇક્વલ ટુ 1 upon 5 આવશે. અને એ જ રીતે L2 માટે જોઈએ તો L2 is equal to 4 into L1, that is 4 into 1 upon 5, that is 4 upon 5.
તો L2 આવશે 4/5 મીટર અને L1 આવશે 1/5 મીટર. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ આગળ જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ તમારી સ્ક્રીન પર જુઓ. એક સમાન લંબાઈ ધરાવતા એક એલ્યુમિનિયમ અને એક તાંબાના તારના અવરોધો સમાન છે. તો આ બે તારમાંથી કયો તાર હલકો હશે? એલ્યુમિનિયમ અને કોપરની અવરોધકતા અને ઘનતા આપણને આપેલી છે. અચ્છા, અહીંયા બે તાર છે, એક એલ્યુમિનિયમ અને બીજો કોપર. બંનેની લંબાઈ અને અવરોધ છે એ સમાન છે. ઘનતા આપણને એલ્યુમિનિયમ, અવરોધકતા એલ્યુમિનિયમ, કોપર અને એલ્યુમિનિયમ આ આપેલું છે. અચ્છા, બીજું એક આડછેદના ક્ષેત્રફળ અહીંયા જુદા જુદા હશે, કેમ કે એની કોઈ વાત નથી કરી એટલે આપણે સમાન લઈ શકીએ નહીં. ઓકે, હવે કયો તાર આમાંથી હલકો છે એ ફાઇન્ડ કરવાનું છે. તો M એલ્યુમિનિયમ અને M કોપર, જો આ બેના દળનો રિલેશન આપણને ખબર પડી જાય તો આપણે કહી શકીએ કયો તાર હલકો છે. ઓકે, તો દળ, ઘનતા, અવરોધકતા આના વચ્ચેનો રિલેશનનું આપણે એક ફોર્મ્યુલા ભણી ગયા. અહીંયા R is equal to rho L upon A. L વડે મલ્ટીપ્લાય કરો, L વડે ડિવાઈડ કરો, rho L square upon V. rho L square V ની જગ્યાએ આપણે લખી શકીએ M upon D. ઓકે, તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ આપણે અહીંયા. ચાલો, બંનેના અવરોધ જે છે એ સમાન છે, એટલે કે R એલ્યુમિનિયમ is equal to R કોપર. એલ્યુમિનિયમ માટે આ ફોર્મ્યુલા વાપરીએ તો રો બંનેના અલગ અલગ છે. રો એલ્યુમિનિયમ, M લેન્થ બેની સમાન છે, D ઘનતા અલગ અલગ છે, અને M એલ્યુમિનિયમ is equal to RCU. તો RCU માટે રો CU L સેમ છે, DCU upon MCU. ઓકે, હવે આમાંથી L square કેન્સલ કરી દેવાય. તો MCU ને સૂત્રનો કરતા બને whatever ગમે ને બનાવી શકો, M અથવા તો એલ્યુમિનિયમ અથવા તો CU. તો MCU ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા રો CU into DCU અને આ બેના છેદમાં જશે રો એલ્યુમિનિયમ છેદમાં D એલ્યુમિનિયમ into M એલ્યુમિનિયમ. હવે આનો તમે હિસાબ કરવાનો. ચારે ચાર વસ્તુ રકમમાં આપણને આપેલી છે. હવે આનો હિસાબ કરતા ધારો કે કોઈ એક આંકડો આવ્યો, ધારો કે 2.15 આવ્યું. M એલ્યુમિનિયમ MCU is equal to 2.15 M એલ્યુમિનિયમ. આનો હિસાબ તમે કેલ્ક્યુલેટર થી કરો એટલે ધારો કે આવું આવ્યું. તો આનો અર્થ શું થાય કે એલ્યુમિનિયમ ને તમે 2.15 વડે જ્યારે ગુણો ત્યારે કોપર જેટલો થાય છે, અથવા કોપરનું દળ એલ્યુમિનિયમ કરતા 2.15 ગણું છે. એટલે કે કોપરનું દળ વધારે છે, એલ્યુમિનિયમનું દળ ઓછું છે, તો એલ્યુમિનિયમ છે એ હલકો થયો. એલ્યુમિનિયમ ને 2.15 વડે ગુણવાથી કોપર જેટલો થાય છે. તમે આવું વિચારી શકો ને, ધારો કે અહીંયા 6 હોય અને અહીંયા 3 હોય તો હું અહીંયા 2 વડે ગુણું ત્યારે અહીંયા 6 થશે. એટલે 3 ને 2 વડે ગુણો ત્યારે 6 જેટલો થાય છે. તો આ નાનો છે, આ મોટો છે. તો એલ્યુમિનિયમ ને 2.15 વડે ગુણો ત્યારે કોપર જેટલા દળ જેટલું થાય છે. તો એલ્યુમિનિયમ છે એ હલકો થશે. ઓકે, જો 0 પોઈન્ટ અહીંયા આવ્યું હોત તો એલ્યુમિનિયમ દળમાં વધારે ભારે થાય. એટલે પોઈન્ટ પછી અહીંયા 0 પોઈન્ટ સમથિંગ ન રાખવું, બને તો આ રીતે કોઈ પોઈન્ટમાં આંકડો જ્યારે આવે એટલે 0 કરતા મોટો આંકડો હોય એવું લેવું તો તમે આ વસ્તુ કહી શકો. જો 0 પોઈન્ટ હોય તો પાછું એલ્યુમિનિયમ હલકો થાય. ઓકે, પણ બને ત્યાં સુધી 0 પોઈન્ટ આંકડામાં ન જવું, એટલે આ રીતે ફેરવી નાખું. જો 0 પોઈન્ટ આવે તો આ બાજુ 1 ના છેદમાં કરો એટલે પાછું 0 કરતા વધી જાય. બરાબર, એટલે કોઈ પ્રોબ્લેમ નથી, તમે એને કરી શકો એડજસ્ટ.
તો અહીંયા સિમ્પલ આપણે કહી શકીએ એલ્યુમિનિયમ છે એ હલકો છે. ઓકે, તો આ જે બેઝિક વાત કરી આપણે અવરોધ અને અવરોધકતા અને એના થોડા પ્રોબ્લેમ લીધા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જશું ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, જે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એના ઉપરના પ્રોબ્લેમ પણ આપણે સોલ્વ કરશું. થેન્ક યુ.